રાજકોટમાં દર વખતે જ્યાં પાણી ભરાય છે અને વર્ષોથી પાણી ભરાય છે ત્યાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન માટે ખર્ચાઓ મોટા પ્રમાણમાં કરવામાં આવે, લોકોના ટેક્સથી ખર્ચા કરવામાં આવે છે, પરંતુ આ જે ખર્ચાઓ પાણીમાં જતા હોય તે પ્રમાણેના દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ। જોઈ શકાય છે કે અત્યાર સુધીની અંદર આ એક જ જગ્યાએ 2 રિક્ષાઓ બંધ થઈ ગઈ। જો હજી ભારે વરસાદ પડશે તો અલગ અલગ વિસ્તારોની અંદર પણ જે અનેક વાહનો બંધ થઈ જશે। આજે ગણેશ વિસર્જનનો દિવસ છે ત્યારે જ મેઘરાજાએ ધોધમાર વરસાદ પાડી અને કૃપા કરી છે। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદના પગલે ખેડૂતોને ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો અને શહેરી વિસ્તારના લોકોને પણ વરસાદથી ફાયદો થતો હોય છે। આજી, ન્યારી, ભાદર સહિતના જે ડેમો આવેલા છે તેમાં પણ મોટા પ્રમાણમાં નીરની આવકો થશે। સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવા હવામાન વિભાગની પણ ઓરેન્જ એલર્ટ હોવાના કારણે આગાહી છે, પરંતુ પાણીના નિકાલની વ્યવસ્થા મહાનગરપાલિકાએ કરવી જોઈએ તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન શુભ ભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ।